તો મિત્રો આવી ગયા છે પેંડા ખાઈ લેજો બધા. જયસિંહ ભાઈ ઉપાડ્યા પેંડા. હલો મિત્રો, કેમ છો બધા? ફરી એક નવો લોગમાં તમારું સ્વાગત છે. આજે આવી ગયા જયસિંહ ભાઈ આપણે ઘરે. ગાડી લેવા ભાઈ રમેશભાઈ. હા, આ ભાઈ નવી ગાડી લેવા જાય છે. ઉતર લે જયસિંહ ભાઈ બ્લોગની શરૂઆત કરે છે. આ બધી છે ગાડી. પૈસા દઈ ગાડી આવી ગયું છે. આર બાર પહેરાવી દીધા છે. ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ છે આપણી. ગાડી લઈને આવી ગયા છે પેંડા. હા છે મેલડી માતાનું મંદિર. તો મિત્રો આવી ગયા છે પેંડા ખાઈ લેજો બધા. જયસિંહ ભાઈ ઉપાડ્યા પેંડા. તો મિત્રો ગાડી લઈને આવી ગયા છે દવા છાંટવા. હવે ગાડી લીધી એને વસૂલ કર્યું છે બધું. અને મહેમાન હતા એને ચડાવી દીધા. મામાનો લાભ લઈ લીધો. તો પોપ બધા ચડાવી દીધા છે અને યશવંતભાઈ મુહૂર્ત કરે છે. હમણાં બધા આગા પાછા થાય ને ઢોળે નું એવું. તો બધા અશ્વિનને તો પહેલી મુહૂર્ત કરે છે. બાકી બધા ત્યાં સાટે પપની તાણ છે મિત્રો. હા, પોપની તાણ થાય એટલે નકર તો હોય પોપ લઈ લે અશ્વિન પછી મારો બેને વારા પટ્ટી વારા રાખવાના છે. છોટી જશે દવા છાંટવા. યશવંતભાઈ પહેલી મુહૂર્ત કર્યું છે. કાંઈ ઘા છાંટ દે પછી મારો વારો આવે. બરાબર જ હોય ને. તો પછી શેઠ પડી ગયા છે. હા હંમેશા શેઠ પણ હજી ઓલપા બીજા ભાગે બાકી છે. અને યશવંતભાઈ અહીંયા છાંટે છે અને બાકી બધા આમ ઓલપા છાંટે છે. અને હું ને યશવંતભાઈ બે આમથી આમ રખડવી. તો મિત્રો પોપ તો મેં લઈ લીધો છે અને અડધો પોપ છાંટી દીધો છે. હા ભાઈ હાથ તો ભાઈ ઊંધો પડે છે એટલે કેવો આવતો કંઈ ખબર નહીં.